આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે 491 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 39 ઉમેદવારીપત્રો ભરાયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલી લોકસભાની 2 બેઠકો માટે 17 ઉમેદવારીપત્રકો ભરાયા છે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. સોમવારે ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાના દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 7મી મેના રોજ મતદાન યોજાશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રચાર કાર્યમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે અમદાવાદ જીસીસીઆઈ દ્વારા યોજાયેલા વિકસિત ભારત 2047 વિષય પર યોજાયેલા વાર્તાલાપમાં ભાગ લીધો હતો અને 2047 સુધીમાં વિકસિત ભારતની નેમ સાકાર કરવાની ભાજપ સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે દેશમાં આવેલા આર્થિક પરિવર્તન અંગે પણ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમ પછી અમદાવાદમાં એક પત્રકાર પરિષદને નાણામંત્રીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ઇન્ડી ગઠબંધન પર પ્રહારો કર્યા હતા અને દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. मतभेद खूब है, क्रिटिकल इश्यूज के ऊपर है, इसीलिए वो अलायंस जमा नहीं है. नाटक कर रहे हैं कि अलायंस हमारा वगैरह. अगर एक ही प्लेटफॉर्म में बैठकर बात करते हैं, सिर्फ ये बात करते हैं मोदी जी को कैसे हटाना, इस देश को कैसे आगे ले जाना, उनका प्रपोजल क्या है, वो क्या क्या करना चाह रहे हैं इस देश के भलाई के लिए, और जब 2047 डेवलप्ड इंडिया हम चाहते हैं उसके लिए वो क्या करने वाले, ये सब के ऊपर उनका ध्यान नहीं है. સુશ્રી સીતારમણ આજે બપોરે વડોદરામાં ફોરકાસ્ટ એર ઇન્ડિયા ઇકોનોમી 2047 વિષય પર યોજાનાર સંવાદમાં ભાગ લેશે. તેમજ સાંજે વડોદરાના દક્ષિણ ભારતીય સમુદાય સાથે સંવાદ કરશે. લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ડાંગમાં રેલી યોજાઈ હતી. વઘઈની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, આઈટીઆઈના વિદ્યાર્થીઓ તેમજ 100 જેટલા પોલીસકર્મીઓ સહિત કુલ 550 જેટલા લોકોએ રેલીમાં જોડાઈને અચૂક મતદાન માટેનો સંદેશો પ્રસરાવ્યો હતો. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના વેલણ ગામે ગરબા સાથે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત વેલણ ગામની બહેનોએ મતદાન અંગે શપથ લીધા હતા. પંચમહાલ જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા ચુનાવ પાઠશાળા અંતર્ગત જાંબુઘડામાં વિવિધ સ્થળો પર મતદાર જાગૃતિ રેલી યોજાઈ ગઈ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના માથાસુરિયા ગામે લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભ બાદ આશરે 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ઉનાળામાં આવા બનાવો ફરીવાર ન બને તે માટે જિલ્લા તંત્રે કડક હાથે કામગીરી કરી હતી. આ લગ્ન પ્રસંગે ગુસિયા ગામમાં જ્યાંથી શ્રીખંડ, ગોધરણ ગામમાંથી છાશ તથા અન્ય વસ્તુઓ લાવવામાં આવી હતી તે 2 દુકાનોમાંથી તેના નમૂના લઈને તેની ચકાસણી કરવામાં આવી હતી. આ દુકાનના સંચાલકો દ્વારા જરૂરી પરવાનગી વિના ડેરી પ્રોડક્ટની વસ્તુઓ બનાવીને વેચવાનું માલુમ પડ્યું હતું, જેને કારણે આ 2 દુકાનોને ફૂડ વિભાગે સીલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકાના મવડી ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશન પરફોર્મન્સનો એવોર્ડ એનાયત થયો હતો. નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી અંતર્ગત આ એવોર્ડ એનાયત થયો હતો. ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવના હસ્તે આ એવોર્ડ એનાયત થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના મવડી ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશન પરફોર્મન્સ એવોર્ડ એનાયત થતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા ફાયર સ્ટેશન ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આવતીકાલે મહાવીર જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરમાં કતલખાના અને માંસાહારની દુકાનો ફરજિયાત બંધ રાખવાનો આદેશ અમદાવાદ મહાનગરપાલિકાએ આપ્યો છે. આ અંગેની ફરિયાદ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ટોલ ફ્રી નંબર 1553 ઉપર ફોન કરી શકાશે. ચૈત્રી પૂનમે ચોટીલામાં ચામુંડા માતાને ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે. માતાને શીશ ઝુકાવવા પદયાત્રીઓ હાલ ઝાલાવાડના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. લખતર વિરંગામ હાઈવે ઉપરથી ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા ઉત્તર ગુજરાત તરફથી આવતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે. 24 કલાક આ સેવા કેમ્પ કાર્યરત છે.
જેમાં ભોજન, ભજન અને પ્રાથમિક સારવાર સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાચરિયા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કંચન માનસિંહભાઈ ગોહિલે યુપીએસની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 506મો રેન્ક મેળવ્યો છે. છેલ્લા 4 વર્ષથી અતિ મુશ્કેલ ગણાતી આ પરીક્ષાની તૈયારી કરતા કંચન ગોહિલે બીજા પ્રયત્ને જાહેર પરીક્ષા પાસ કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.